કચ્છના આડેસરામાંથી ગેરકાયદે દબાણો હટાવાયા છે। સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે। આરોપી હારૂન હિંગોરજાને બનાવી દીધી હતી હોટલ। પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાથી કાર્યવાહી કરાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે હોટલ સહારા તોડી પાડવામાં આવી છે। આજે કચ્છના પ્રવેશદ્વાર આડેસરા ખાતે સરકારી જમીન પર ગેરકાયદે જે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું, મોટી હોટલ ખડકી દેવામાં આવી હતી, તેનું હવે ડિમોલેશન કરવામાં આવ્યું છે। તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। બાંધકામ કરી હોટલ બનાવી નાખવામાં આવી હતી। આરોપી હારૂનની આ હોટલ હતી કે જ્યાં હવે સરકારે અને પ્રશાસને કાર્યવાહી કરી છે અને ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને સરકારની જમીન છે તે ખુલ્લી કરવામાં આવી હતી। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બગાસમાની સૂચનાથી આડેસર પોલીસે આ કાર્યવાહી કરી છે।